आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न स्वाध्यायમાં શ્રી આત્માનુશાસન સત્શાસ્ત્ર તેનો શ્લોક નંબર 1 પાના નંબર 2 તેનો આપણે ઉપોદ્ઘાત અને ઇન્ટ્રોડક્શન આપણે સ્વાધ્યાયમાં અગાઉ જોઈ લીધી છે। હવે સત્શાસ્ત્રની શરૂઆત મૂળાચરણથી થાય છે। लक्ष्मी निवास निलयम विलीन विलयम निधाय हृदयमिरम आत्मानुशासनम अहम वक्षे मोक्षाय भव्यानाम। वीर अर्थात श्री वर्धमान तीर्थंकर देव अथवा वीर एटले कर्म शत्रुनो नाश करवामां महान सुभट અને વિશિષ્ટ લક્ષ્મીનું ઘર સર્વ અરહંતાદિ મહાપુરુષોના હૃદય મંદિરમાં ધારણ કરીને આત્માને પરમ કલ્યાણ રૂપ શિક્ષાદાતા શ્રી આત્માનુશાસન ગ્રંથ હું કહીશ। વળી કેવા છે તે શ્રી વીર પરમાત્મા केवल आत्म स्वभाव रूप महान अतिशय स्वरूप सर्वोत्कृष्ट लक्ष्मी ने रहवानु परम कल्याण रूप जाने के एक मंदिर न होय। वड़ी जेमना अनादि पाप स्वभावनो आत्यांतिक नाश थयो छे जेथी ते प्रभु पोताना अविनाशी स्वरूप ने प्राप्त थया छे। અહીં ગ્રંથકારે ઉપરોક્ત પ્રકારે પોતાના ઈષ્ટદેવનું વીર એ નામ સાર્થક કરી વર્ણવ્યું, સાથે તે પ્રભુના સર્વોત્કૃષ્ટ પદને પ્રગટ કર્યું। ભવ્ય જીવાત્માઓના પરમ દુઃખરૂપ અનાદિ બંધનની નિવૃત્તિ અર્થે આ શાસ્ત્ર શ્રી આત્માનુશાસન શાસ્ત્ર હું કરીશ। परंतु तेमा मारू मान पूजा ख्याति वा लोभ आदि प्रयोजन नहीं। तेथी सम्यक प्रकारे स्वहित जिज्ञासु भव्य आत्माओने रुचि यावत ग्रहण करवा योग्य है। मंगलाचरण आचार्य भगवान कहे छे मंगल आचरण। मंगलाचरण एटले मंगल आचरण। पाप ने गाड़े अने सुख ने लावे एनु नाम मंगल कहेवाय। बधा दोषो आपड़ा नाश थाय अने बधा गुणों आपड़ा प्रगट थाय अने एवा दोषो नाश थई अने गुणों जेने संपूर्ण प्रगट थया छे एवा महावीर स्वामी परमात्मा ने मंगलाचरण में आचार्य भगवान नमस्कार करे छे परम भक्ति भाव पूर्वक। तो हमेशा स्वाध्यायकारों नियम होय छे कि ज्यारे स्वाध्याय चालू करे त्यारे पहला मंगलाचरण करे छे एटले स्वाध्यायनी के सतशास्त्रनी निर्विघ्नता पूर्वक यथार्थ संपूर्ण एनी अंदर में एनो बोध रजू थई सके। अहीं आगर वर्धमान तीर्थंकर एटले वीर भगवान महावीर स्वामी परमात्मा सन्मतिनाथ देवाधिदेव अंतिम तीर्थंकर भगवान अने कर्म शत्रुनो नाश करवामां महान सुभट जे कई घाती अघाती कर्म शत्रुओ छे
અથવા વિભાવો છે, આ શુભાશુભ ભાવો એ આત્માના મહાન શત્રુઓ છે એમ કહે છે. અશુભ ભાવ તો છે પણ શુભ ભાવ પણ શત્રુ છે. એ બંને ભાવોનો નાશ કરનાર વીર પરમાત્મા એ આ શુભ અને અશુભ સમગ્ર વિભાવોનો અને આઠે કર્મોનો નાશ કરી નાખ્યો અને સંપૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રગટ કરી. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય એમને સંપૂર્ણપણે પ્રગટ થયા. આનું નામ સુભટ કહેવાય. જે લડેઓ લડે છે એ સુભટ નથી. હજારો સૈનિકોને એક ચક્રવર્તી જીતી લે મારીને, લાખો સૈનિકો હોય તો એટલું પણ એ સુભટ નહીં એમ. અહીં તો કોણ સુભટ છે? કર્મ શત્રુઓનો નાશ કરે એ સુભટ. એટલે આપણે સાચા સુભટ થવાનું છે, સુરવીર થવાનું છે. અને આ અનાદિ દુશ્મન કર્મ શત્રુઓ એનો શુદ્ધ ઉપયોગ દ્વારા નાશ કરવાનો છે. આવું વીરપણું પરમાત્મા પાસેથી આપણે અંગીકાર કરવાનું છે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગુ રે. મિથ્યા મોહથી નિર્ભય ભાગ્યો, જીતન ગારો વાગ્યો રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગુ રે. વીરપણું તે આત્મ ઠાણે, જાણ્યું તુમ જીવાણે. ધ્યાન વિનાણે પ્રમાણે, નિજ ધ્રુવ પદ પહેચાને રે. વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગુ રે. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને માગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે રે. વીરપણું તે આત્મ ઠાણે, આત્માના ગુણસ્થાનક પ્રમાણે વીરપણું છે. ચોથા ગુણસ્થાનકમાંથી વીરતાની અંશે શરૂઆત થાય છે અને 14મા ગુણસ્થાનકના અંતે વીરતાની પૂર્ણતા થાય છે. આવું વીર થવાનું છે. બધાય આલંબનો ત્યાગી અને નિરાલંબપણે આત્માનો આશ્રય કરે એ વીર. બાકી બધા કાયર એમ કહે છે. અને વિશિષ્ટ લક્ષ્મીનું ઘર જ્ઞાન લક્ષ્મી, આનંદ લક્ષ્મી, આવી અનંત ગુણોની લક્ષ્મી, એનું ઘર સર્વ અરહંત આદિ મહાપુરુષોના હૃદય મંદિરમાં ધારણ કરીને આચાર્ય ભગવાન કહે છે કે આ બધા વિશિષ્ટ લક્ષ્મીના ઘર અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આ મહાપુરુષોને કહે છે હૃદય મંદિરમાં ધારણ કરો. એવા ધારણ કરો કે ખસે નહીં. તમારી નજર ઉપયોગ એ ભગવાન ઉપર જ ચોટે છે. જે હૃદય મંદિરમાં પરમાત્માને વિરાજમાન કરે છે એ બધાય પાપોથી રહિત થઈ જાય.
પવિત્ર આત્માનો જ્યાં નિવાસ હોય ત્યાં પાપ રહે નહીં એમ કહે છે. એટલે હૃદય મંદિરમાં કોને ધારણ કરવાના છે? પરમાત્માને. અને કોને ધારણ કરીને બેઠા છીએ? પરમાત્મા સિવાય બધાને. કોને ધારણ કરીને બેઠા છીએ આપણે? પરમાત્મા સિવાય બધાને ધારણ કરીને બેઠા છીએ. આપણે વ્યવહારના વાચનો બોલીએ છીએ ને એમાં આ બધા મર્મો આવતા હોય છે પણ આપણે પકડતા નથી. પધારો, કઈ પધારો? પધારો પધારો એટલે શું? પરમાત્માને ધારો. પધારો એટલે એટલે પરમાત્મા, પરમાત્માને ધારો એમ કહે છે. અને જાવ તે પધારજો, પાછા પરમાત્માને પધારતા રહેજો, ભૂલતા નહીં, પધારજો. જેના હૃદયમાં પંચ પરમેષ્ઠિત પરમાત્મા બિરાજમાન છે, હરિહંસિત પરમાત્મા બિરાજમાન છે, એ આત્મા અવશ્ય પોતાના આત્માનું પરમ કલ્યાણ સાધી લે છે. હવે એને કોઈ અપવિત્ર ભાવો કે અપવિત્ર યુક્ત બધી ક્રિયાઓ મન વચન કાયની એ ધીમે 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 એને નાશ થશે. એ રાષ્ટ્રપતિ આવે, બધા રોડ ને આખું ગામ સાફ થઈ જાય. તો આ તો દેવાધિદેવ અનંત રાષ્ટ્રપતિઓનો રાષ્ટ્રપિતા એ ભગવાન આત્મા, શુદ્ધ આત્મા, પરમાત્મા, એને જેણે હૃદયમાં ધારણ કર્યા એની પાસે શુભાશુભ ભાવો ફરકી શકે નહીં, આવી શકે નહીં. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. ખરા ભોગી તો સિદ્ધ ભગવાન અને હરિયન પરમાત્માના છે. એ છે, તમે ભોગી નથી એમ કહે છે. પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગનારા ભોગવી નથી, ભોગી નથી. આ જે વિર્યાંતરાય કર્મનો નાશ થાય અને આત્માના અનંત ગુણોનો સમયે સમયે ભોગતા થાય એ ભોગી છે. વીર્ય વિઘન પંડિત વીર્યે હણી પૂરણ પદ વિયોગી ભોગોપભોગ જોય વિઘન નિવારી પૂરણ ભોગ સુભોગી ઓ મલ્લીજીના સેવક કેમ અવગણીએ. એ અઢાર દૂષણ વર્જિત તનો મુનિજન વૃંદે ગાયા અવિરતિ રૂપક દોષ નિરૂપણ નિર્દોષણ મન ભાયા ઓ મલ્લીજીના સેવક કેમ અવગણીએ. ઇણવિત પરખી મન વિશ્રામી જીનવર ગુણ જે ગાવે દિન બંધોની મહેર નજરથી આનંદ ઘન પદ પાવે ઓ મલ્લીજીના સેવક કેમ અવગણીએ. ઇણવિદ પરખી મન વિશ્રામી, આવી રીતે એમને સ્વરૂપ દ્રષ્ટિથી ઓળખી પરખી અને જ્યાં મનની અને ઉપયોગની વિશ્રાંતિ થઈ જાય છે નિર્વિકલ્પ સમાધિમાં, એવા જીનવર પરમાત્માના જે ગુણ ગાય છે એમની વંદન ભક્તિ સેવા પૂજા હૃદય કરે છે, હૃદયમાં ધારણ કરે છે. એ દિનબંધુની મહેર નજરથી આનંદ ઘન પદ પાવે. આ
આચાર્ય ભગવાન ગુણભદ્ર સ્વામીએ આત્માનુશાસન ગ્રંથના મૂલાચરણમાં વીર પરમાત્માને હૃદયમાં ધારણ કર્યા છે. વીર 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 અંદરમાંથી અવાજ આવે છે. શ્રેણિક રાજા ને મહાવીર સ્વામી પરમાત્મા પ્રત્યે ખૂબ ભાવ ભક્તિભાવ હતો, સર્વોત્કૃષ્ટ. ગણધરો જેવો કહીએ તો ચાલે. તો કોઈએ કહ્યું કે ભાઈ આ રાજગાદી ઉપર બેઠો છે અને રાજેશ્વરી તો નરકેશ્વરી કહેવાય, અને બધા કહે છે કે આ તીર્થંકર નામ કર્યું બાંધ્યું, અને આ કેવી રીતે શક્ય બને? આટલી લડાઈઓ લડ્યા છે, પેલા મુનિના ઘરમાં સર્પ નાખ્યો છે, નરક ગતિનું તો આયુષ બાંધ્યું છે. પછી જ્ઞાની ભગવંતોએ એને કહ્યું કે ભાઈ જો એ સૂતો હોય તો એના પાસે બેસજે, પછી જોજે કે આના જેવી મહાવીર સ્વામીની કોઈની ભક્તિ છે કે નહીં, જોજે, તને ઊંઘમાં ખ્યાલ આવશે. તો એ ઊંઘી ગયા તો એના બાલમાંથી વીર 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 ધ્વનિ નીકળે. ઊંઘમાં પણ વીર વીરના શબ્દોચ્ચારણ થાય. આવું પરમાત્માનું જે હૃદયમાં પરમાત્માને ધારણ કરે એ ભલે કદાચ પૂર્વે ગતિ બાંધી ગઈ નાખ્યું, આમ તો એને 7મી નરકનું આયુષ બાંધેલું હતું. 7મી નરકનું 33 સાગરોનું આયુષ બાંધેલું. પણ એક પરમાત્માની સર્વોત્કૃષ્ટ ભક્તિ, અર્પણતા, આજ્ઞાંકિતતા, વિનય, મહાત્મ્ય એને એટલું બધું આવ્યું અને એટલી ઉત્કૃષ્ટ ભક્તિ કરી, ક્ષાયિક સંકેત પ્રગટ કર્યું, અને એ 7મી નરકનું આયુષ તોડી અને પહેલી નરકમાં 84,000 વર્ષનું આયુષ્ય જન્મ. આટલું તૂટી ગયું આ ભક્તિના પ્રતાપથી. ભગવાનના હૃદયમાં વિરાજમાન કર્યા છે. એમ આપણા ઊંઘમાં વાળમાંથી હરિહન સિદ્ધ એમ આવવું જોઈએ. જેટલું તમે મંત્રનું ઘૂંટણ કરશો, નવકાર મહામંત્ર છે, અનાદિકાળનો મૂળ મંત્ર છે, અને મંત્રાધિરાજ છે નવકાર મંત્ર. એ જેટલું તમે અભણ માણસો પણ જેને કોઈ લખતા વાંચતા નથી આવડતું કે શાસ્ત્રનું જ્ઞાન નથી, એ પણ એક નવકાર મંત્રના આધારે તરી ગયા છે. અને નવકાર મંત્રમાં અનંતવીર ભગવંતો અને પંચપરમેષ્ઠી ભગવાનો આવી રહ્યા છે. અનંત આવો, એક નહીં, 3 કાળના. 14 પૂર્વનો સાર નવકાર મંત્ર છે. કેટલા? 14 પૂર્વનો. અને એમાં ભગવતી આરાધનામાં સમાધિ મરણ કરાવનારને કહ્યું કે ભાઈ અત્યારે તારો શુદ્ધના વિકલ્પો તું છોડી દે, તને બહુ યાદ શક્તિ તારી જતી રહી છે. હવે 14 ના સ્થાન એના સંક્ષેપમાં 14 પૂર્વનું સંક્ષેપ, એક નવકાર મંત્રનું તું સ્મરણ કર ઉપયોગની એકાગ્રતાપૂર્વક, તારું ઉત્કૃષ્ટ મરણ થશે સમાધિ. અને એટલો લાંબો પડતો તો ખાલી નમોરી અંતાણું, આ એકલું નમોરી અંતાણું, એ પણ તારે આ ભવસાગરમાંથી તરવા માટે નૌકા સમાન છે. એક નૌકાર મંત્રનું કામ. એટલું ના થાય તો ઓમ, આ નૌકાર મંત્રનો સંક્ષેપ બીજ મંત્ર. જ્યાં તમે રૂમમાં બેઠા હોય, સાધના કરતા હોય, ધ્યાન કરતા હોય, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, એક 5-10 મિનિટ દિવસમાં 2-3 વાર આવી રીતે ઓમકારના જાપ કરો, એ આખી રૂમોની શુદ્ધિ થઈ જશે, એનું વાતાવરણ પવિત્ર થઈ જશે. એની અંદરમાં તમે રહેશો તો તમારા ભાવ સારા થતા રહેશે, અને તમારો ઉપયોગ પણ એ ઓમકારથી રંગાયેલો રહેશે. દરરોજ દિવસમાં 3-4 વાર ઓમકારના જાપ કરવાથી પણ મહાન લાભ છે.
તો મહાપુરુષોના હૃદય મંદિરમાં ધારણ કરીને અરિહંતાથી સર્વ આત્માને પરમ કલ્યાણ રૂપ શિક્ષા દાતા શ્રી આત્માનુશાસન ગ્રંથ હું કરીશ. આત્માનુશાસન ગ્રંથની અંદરમાં શું કહેવાના છે? આત્માનું કલ્યાણ કેમ થાય સંક્ષેપમાં આવી ગયું. દરેકને આત્માનું કલ્યાણ કરવું છે, પણ અજ્ઞાન હોવાના કારણે કલ્યાણ કેવી રીતે થાય એ જાણતા નથી અને અકલ્યાણ થાય એવા ભાવમાં પ્રવર્તે છે અજ્ઞાનથી. કલ્યાણ કરવાની ભાવના હોવા છતાં પણ એટલે આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, કોને થાય, કેવી રીતે કરવું, આ બધી વાતો આચાર્ય ભગવાન આમાં આપણને કહેવાના છે. બહુ ઉત્તમ ગ્રંથ છે. વૈરાગ્યની વૃદ્ધિ કરે એવો, ઉપશમની પ્રાપ્તિ કરાવે એવો અને આત્મજ્ઞાન પ્રગટ કરાવે એવો આ સદગ્રંથ છે. મહાભાગ્ય હોય તો આપણને આ સાંભળવાનો અવકાશ મળે, વાંચવાનો અવકાશ મળે, આ ગ્રંથના મૂળ શ્લોકોના આપણને દર્શન થાય. વળી કેવા છે તે શ્રી વીર પરમાત્મા મારી સ્વામી ભગવાન કેવા છે? બહારમાં તો બધા ઓળખે છે, પણ એમને સ્વરૂપ દ્રષ્ટિથી ઓળખનારા વિરલા જીવો હોય છે. ભગવાનને, પંચ પરમેષ્ઠી ભગવાનને અને જ્ઞાનીઓને ઓળખનારા, સ્વરૂપ દ્રષ્ટિથી ઓળખનારા ત્રણેય કાળમાં વિરલા જીવો હોય છે. બધા બાહ્ય દ્રષ્ટિથી ઓળખે કે અમારા ભગવાન, અમારા જૈનોના ભગવાનો. મારી સાંઈ ભગવાન છે, 24 ભગવાન અમારા જૈનોના, તમારા નહીં. ભગવાનને પૂછો કે ભગવાન તમે કોના? તો કે જૈનો સિવાય બધાય. નામ જૈન નહીં, ભાવ જૈનના છીએ. પછી ગમે તે હોય, ભાવ જૈન. નામ અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છંદો રે, ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે તો તે સુરડ મંડો રે. તો ભગવાન મહાવીર સ્વામી 84 લાખ જીવ યોનિના પરમાત્મા છે. બધાયનો એક સરખો હક એમના ઉપર લાગે છે, જીવ માત્રનો. આપણે તો એમને વાડામાં પૂરી દીધા છે. આપણને એમને વાડાથી બહાર કાઢ્યા અને આપણે એમને વાડામાં પૂરી દીધા છે. વિશ્વ ધર્મ છે. પહેલાના જમાનામાં ચારે વર્ણો જૈન, આ જૈન ધર્મ એટલે વિતરાગ પરમાત્મા પ્રણિત શાસનને અંગીકાર કરીને ચાલતા. ચારે વર્ણો, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્ર, આ ચારે વર્ણો જૈન દર્શનનું પાલન કરતા. અને ચારે વર્ણો એક ક્ષુદ્રને બાદ કરતા દીક્ષા લઈને એ મોક્ષે જતા. અને ક્ષુદ્ર પણ જે એક ઉત્તમ પ્રકારના ક્ષુદ્ર છે એ તો દીક્ષા લેતા, બાકીના ક્ષુદ્ર છે શ્રાવક અવસ્થા સુધી રહી શકતા. હરિકેશી તો ચાંડાલ જ હતા ને. હરિકેશી એવા બધા ઘણા છે. એમને દીક્ષા ને હરિકેશનો મને ખ્યાલ નથી દીક્ષા. તો કેવા છે તે શ્રી વીર પરમાત્મા? કેવળ આત્મ સ્વભાવરૂપ મહાન અતિશય સ્વરૂપ, સર્વોત્કૃષ્ટ લક્ષ્મીને રહેવાનું પરમ કલ્યાણરૂપ. જાણે કે એક મંદિર ના હોય, કેવળ આત્મ સ્વભાવરૂપ ભગવાન કેવા છે? માત્ર શુદ્ધ આત્માને ભગવાન કહેવામાં આવે છે. શરીરે ભગવાન નથી, ભગવાનનું શરીરે ભગવાન નથી. ભગવાનના આત્મામાં ભગવાન પણ પ્રગટ થયું છે. ક્યાં પ્રગટ થયું છે? ભગવાનના આત્મામાં ભગવાન પણ થયું છે, પ્રગટ થયું છે. ભગ એટલે જ્ઞાન અને વાન એટલે વાળા.
સંપૂર્ણ જ્ઞાન જેમને પ્રગટ થયું છે, કેવળ જ્ઞાન જેમને પ્રગટ થયું છે, એમને ભગવાન સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા કહેવામાં આવે છે. આમાં કોઈ નાત જાતનો ભેદ નથી હો. રામ પણ ભગવાન છે, હનુમાન પણ ભગવાન છે અને મહાવીર સ્વામી પણ ભગવાન છે. કેમ કે આ બધા મોક્ષે ગયા છે અને બધાને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. જેમને જેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું હોય એ તમે માનતા હોય કે ના માનતા હોય, બધા ભગવાન જ છે. પણ એ દશાનું વર્ણન છે. વ્યક્તિવાચક શબ્દ ભગવાન નથી, ગુણવાચક શબ્દ ભગવાન છે. તો આવું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય જેમને અનંત ચતુષ્ટય પ્રગટ થયું છે એમને ભગવાન કહેવામાં આવે છે. જે જીન દેહ પ્રમાણને સમવસણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું તો રોકી રહે નિજ બુદ્ધિ. ભગવાન એક શુદ્ધ ચેતના છે, પુરુષાકાર. જેના ઘાતી કર્મો નાશ થઈ ગયા છે અથવા ઘાતીને અઘાતી કર્મો નાશ થઈ ગયા છે એવી શુદ્ધ ચેતનાને ભગવાન કહેવામાં આવે છે. અને આપણે જે પ્રતિમાઓ કરીએ છીએ એની સ્થાપના છે, એ સ્થાપનાજી છે. સ્થાપના પણ મોડલને અનુરૂપ હોવી જોઈએ, વિતરાગતા પૂર્વકની હોવી જોઈએ. એના ઉપર જે બધા આપણે અંગીઓ ચડાવી અને શણગારો કરીએ છીએ એ ભગવાનનું સ્વરૂપ બહારમાં એવું નથી ને અંદરમાં એવું નથી. પણ હવે પ્રથા ઘણા વર્ષોથી ચાલી છે અને આપણને આખી જિંદગી આ પ્રમાણે કર્યું છે એટલે હવે એ પ્રથા બદલવી દરેકના માટે સહેલી નથી હોતી. પણ છતાંય જે તત્વ સાચું સમજે છે, સહજાનંદજી મહારાજ થઈ ગયા અંગીવાળા, એમને એમના પેલામાં ગ્રંથમાં લખ્યું છે, પત્ર સુધામાં આવે છે પત્ર, કે મારી પાસે તો ત્યાંથી ઘણા દેવો આવે છે અને ત્યાંનું સમોસરનું વર્ણન ને બધું કરે છે અને દુરંદેશી લબ્ધિથી મને પણ ખ્યાલ આવે છે કે સમોસરમાં બિરાજમાન ભગવાનની મુદ્રા વિતરાગ છે. એના ઉપર કોઈ અનુપમ ઉપર દાગીનો નથી, કોઈ શણગાર નથી. દરેક મહાપુરુષો, મહાજ્ઞાનીઓ, ભલે એ શ્વેતાંબરમાં પાક્યા હોય કે કોઈ પણ દર્શનમાં પાક્યા હોય, પણ જ્યારે એમને આત્મજ્ઞાન થાય છે ત્યારે પરમાત્માના સ્વરૂપનો સાચો નિર્ણય તો થઈ જાય છે. તો વિતરાગ મુદ્રા છે એ વિતરાગતાનું પ્રતીક છે અને વિતરાગતા એ જ ધર્મ છે અને એ વિતરાગતા પર્યાયમાં પ્રગટ થાય બસ એનું નામ મોક્ષ માર્ગ છે. તો મહાન અતિશય સ્વરૂપ 34 અતિશયો છે ને ભગવાનના. આ તો 34 તો વર્ણન છે, બાકી તો અનેક અતિશયો છે. અને સર્વોત્કૃષ્ટ લક્ષ્મીને રહેવાનું પરમ કલ્યાણનું જાણે કે મંદિર ના હોય. સર્વોત્કૃષ્ટ લક્ષ્મી એ કઈ? કેવળ જ્ઞાન લક્ષ્મી, જ્ઞાન લક્ષ્મી. ત્યાં જ્ઞાન લક્ષ્મી બિરાજમાન છે, કેવળ જ્ઞાન પરમાત્માને. એ પરમ કલ્યાણનું જાણે કે એક મંદિર ન હોય. બસ ભગવાનનો દેહ છે એ મંદિર છે અને દેહ દેવાલયમાં બેઠા છે એ ભગવાન છે. હીરાની વીંટી હોય તો એનું ખોખું પણ હોનાનું હોય. હીરાની વીંટી પ્લાસ્ટિકના ખોખામાં ના હોય, કિંમતી વીંટી હોય. નકલી હીરાની વાત નથી. એમ જે આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટ થયું એનો દેહ પણ પરમ ઔદારિક અને શબ્દ ધાતુ રહિત હોય, મલિન ના હોય એમ કહે છે. એની ડબી એવી હોય. આવું પરમ કલ્યાણનું, આવા પરમાત્માને ઓળખી અને જે પરમાત્મા ભક્તિ ચિંતન ધ્યાન કરે એના બધા દોષો નાશ થઈ અને ભગવાન જેવી દશા એને પ્રગટ થાય.
સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીવી વસે મુક્તિધામે ઓ તારો તાર પ્રભુ. તો આવી રીતે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, ભગવાનના ગુણોને ઓળખીને જે ભગવાનની ભક્તિ કરે, જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યયપણે, તે જાણતો નિજ આત્માને તસો ભોગ પામે લય કરે. બસ ભગવાનના ગુણોને ઓળખીને ભગવાનની ભક્તિ કરે તો એ ગુણો એ આત્મામાં પ્રગટ થયા વગર રહે નહીં. મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણ લબ્ધયે. એમના ગુણોની પ્રાપ્તિ અર્થે એવા ગુણોને હું વંદન કરું છું. ગુણોને વંદન છે, ઉપચારથી દેહને વંદન છે. દેહ તો જડ છે, પણ હકીકતમાં તો ભગવાનના ગુણોને વંદન છે. રાષ્ટ્રપતિને તમે જે પ્રભુ કરો કે જે કરો તો એની જોડે આજુબાજુ બધા છે એને જે પ્રભુ આવી ગયા, પણ મુખ્ય રાષ્ટ્રપતિ છે એમના માટે કરે છે. વળી જેમના અનાદિ પાપ સ્વભાવનો આત્યંતિક નાશ થયો છે, શરીર મંદિર છે, આત્મા ભગવાન છે, અને એવા ભગવાનનો અનાદિ પાપ સ્વભાવનો નાશ થયો છે. પાપો પડલ ગયા દૂર આવે છે ને, હે હા, સંકિત દ્વાર ગભારે પેસ્તાજી પાપ પડલ ગયા દૂર. સંકિત થતા જ પાપોનો રકાશ થવાનો ચાલુ થઈ ગયો. પછી આગળ જાય એટલે પુણ્યનો રકાશ. એટલે આ પાપ પુણ્યનો આત્યંતિક નાશ થયો છે. ભગવાનને પાપે નથી અને પુણ્ય નથી, અને છતાંય પુણ્ય વગર આખી દુનિયા એમને પૂજે છે. ભગવાનના પુણ્યનો તો નાશ થઈ ગયો, છતાં એમના પુણ્ય એટલા બધા કે આખી દુનિયા એમને પૂજે. પછી એમાં આપણે આપણા ક્ષોભ પ્રમાણે, યોગ્યતા પ્રમાણે ભાગ પાડ્યા કે ભાઈ આ શંખેશ્વરના પાર્શનાથ છે એ તો જાગતા, અને અમારી પોળના પાર્શનાથ છે એ તો ઊંઘતા છે. એ ફરતા નથી પોતા, પેલા ફળે છે. એટલે દર પૂનમે કે મહિનામાં 2-3 વખત એ ત્યાં જાય. 2, 4, 6 કલાક લાઈનમાં ઊભો રહે, પૂજા કરે. હવે અહીં પારસનાથને કોઈ પૂજનારું નથી, અને ત્યાં પારસનાથને પૂજવા માટે આખો દિવસ કાઢવો પડે. એ પારસનાથ ભગવાન અંદરમાં વિચાર કરે છે કે અમને શું કહેવું, હું તો એક જ છું, હું તો જે છું એક જ છું. પણ છતાંય લોકો પોતાની યોગ્યતા પ્રમાણે કેવા ભેદ પાડે છે. તો પારસનાથની ભક્તિથી કલ્યાણ નથી, એ નથી કલ્યાણ કરી દેતા, પણ તમારા ભાવમાં એ ભક્તિ દ્વારા કલ્યાણ થાય છે, તમારા ભાવથી. તો જેટલા ભાવથી તમે શંખેશ્વરના પાર્શનાથને પૂજો છો, એટલા જ ભાવથી તમારી સોસાયટી કે પોળના પાર્શનાથ હોય એને પૂજો. સમાન અનાદિ પાપ સ્વભાવનો, પાપ સ્વભાવ ક્યારના છે? અનાદિના. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આ અનાદિથી જન્મ જરા મરણ પાપ પુણ્યના કારણે જીવ કરે છે. બધા પાપ હોય તો અધોગતિમાં જાય છે, પુણ્ય હોય તો ઊંચી ગતિ મળે છે, પણ 4 ગતિ તો રહેશે.
ભગવાનને પાપ સ્વભાવનો આત્યંતિક નાશ થઈ ગયો. એક અપેક્ષાએ પુણ્ય પણ પાપ છે. એવું કે પાપને તો પાપ જાણે જગશો કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે એમ કહે અનુભવી જન કોઈ. આવે છે યોગ શાસ્ત્રમાં આવી ગયું. પાપને તો પાપ જાણે જગશો કોઈ, બધા જાણે છે પાપને, પણ પુણ્ય તત્વ પણ પાપ છે એમ કહે અનુભવી બુદ્ધજનો કોઈ. કોઈ જ્ઞાનીઓ એમ કહે છે કે પુણ્ય પણ પાપ છે. હવે આ તો પુણ્યના ઠેકાણા નથી, એના શું પાપ કેવું? 24 કલાક જગતના જીવો પાપ ભાવની અંદરમાં જ અજ્ઞાનીઓ મિથ્યા દ્રષ્ટિઓ રહ્યા કરે છે. પ્રાય વિષય કષાય, આરંભ, પરિગ્રહ, સંસારના વ્યવહારો, બધી ખટપટો, આ ટીવીઓ બધાય પાપના ઘર છે. 24 કલાક આરંભ, પરિગ્રહ જો પાપ સંજ્ઞા છે. ન્યાય નીતિ સંપન્ન કમાવતો એ પાપ છે. ન્યાય નીતિ સંપન્ન ધન હોય ને એ પાપ છે. પરિગ્રહ તો પાપ જ છે ને. આત્મા સિવાયની બધી ચીજ આત્મા માટે પરિગ્રહ છે. ભગવાનના પણ તમે ભગવાનને મારા માનો તો એ તમારા માટે પરિગ્રહ છે. ભગવાન આ ભગવાન મારા છે માનો તો એ પણ તમારા માટે પરિગ્રહ છે. તો બીજા ઘરવાળા કે દેહ કે દુનિયાના પદાર્થો ચેતન કે અચેતન તમારા થઈ જાય અને તમે એને તમારા માનો એ તો મહાપરિગ્રહ છે. બહારનો પરિગ્રહ છોડ્યો હોય પણ છતાં અંદરનો પરિગ્રહ છૂટ્યો મિથ્યાત્વ પરિગ્રહ મોટામાં મોટો પરિગ્રહ છે. તો એ કહે છે કે જેમના અનાદિ પાપ સ્વભાવનો આત્યંતિક નાશ થયો છે, જેથી તે પ્રભુ પોતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. આ મહાવિષ્ણુ પરમાત્મા અને આવા અનંતા કેવળ જ્ઞાની પરમાત્માઓ પોતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. આવા અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. અવિનાશી સ્વરૂપ તો આપણું છે પણ પ્રાપ્ત નથી થયા. પ્રાપ્ત થવું એ અગત્યની વસ્તુ છે. એક દિવાશ્રીની અંદરમાં અગ્નિ છે અને એક દિવાશ્રી સળગે છે એ અગ્નિ છે. એમાં એક પ્રગટ છે અને એક અપ્રગટ છે. હવે અપ્રગટ અગ્નિથી દજાય નહીં. એ અપ્રગટ અગ્નિ ઉપર ગમે તે તમે મૂકો તો એનાથી વસ્તુ તૈયાર થાય નહીં, એ ગરમી આપે નહીં. ચિનગારી તો પેલી અગ્નિ છે. થોડા માણસો હતા, યાત્રા નીકળ્યા તો જંગલમાંથી નીકળ્યા. મોટું જંગલ હતું, ઠંડી ખૂબ. એટલે બધાને થયું કે અંધારામાં રસ્તો દેખાશે નહીં, હવે અહીંયા કંઈ વચમાં વિશ્રામ કરો અને સવાર થશે પરોઢી એટલે આપણે નીકળી જશું. હવે ઠંડીમાં તાપણું કર્યું, લાકડા ભેગા કર્યા જંગલમાંથી તાપણું કર્યું અને બધા આમ બેઠા બેઠા તાપે એટલે ઠંડી દૂર રહે અને પેલા જંગલી જનાવરોથી પણ એનાથી દૂર રહે. ઉપર ઝાડ પર વાંદરા બેઠેલા કે સારું આખી જિંદગી આપણે ઠરીને ઠૂંઠવાઈ ગયા અને આ લાકડાનો તો ઢગલો છે, આપણે બધા ઝાડ તો આપણા છે, તો આપણે આવું કરો તો આપણે શરૂ કરો એટલે આ વાઘ સિંહના ભય જતા રહે અને આપણે ઠંડીથી રક્ષણ થાય. એટલે પછી બધાએ નક્કી કર્યું તારે ચાલો આપણે પ્રયોગ કરો. અમને તો કર્યો છે, આપણે ગરમી છે કાંઈ સુધી આવે છે ઝાડ ઉપર. એટલે બધા લાકડા વાંદરા કંઈ લાકડા ભેગા કરતા તો વાર લાગે નહીં. એટલે બધા લાકડામાં ઢગલો કર્યો. પછી આમ કરે પણ અગ્નિ વગર તાપ ક્યાંથી આવે? એટલે કે ભાઈ પેલા એમ કરતા હતા આપણે, પછી પેલો બીજો વાંદરો બોલ્યો કે ભાઈ જો એ પેલા ફૂંક મારતો હતો. અગ્નિ ફૂંક મારે તો કાંઈ ફૂંક મારવી પડે પહેલાં, એ ફૂંક મારીએ તો થાય. એટલે એને ફૂંક મારી, બધા વાંદરા ભેગા થઈને ફૂંક મારવા માંડી.
પણ હવે અગ્નિ વગર તો ફૂંકથી અગ્નિ કેવી રીતે પેલો પ્રગટ થાય છે? ચારે બાજુ આમ ફરે પણ કંઈ થાય નહીં. પછી બીજા એક વાંદરો જરા વધારે હોશિયાર હતો, સપ્તમ ગુસ્સાનો ભાવ. તો એને એ થયું કે પેલું જો કે આપણી હજી એક વસ્તુ ખૂટે છે, તમારા ધ્યાનમાં નથી પણ મારા ધ્યાનમાં છે. પેલું ચકમક જેવું કંઈક નાખ્યું હતું, ચકમક જરે એવું નાખ્યું હતું. એટલે કે આપણે એવું કંઈક નાખો. હવે અહીંયા ક્યાંથી લાવે ચકમક? તો રાતના પેલા આજ્ઞા ઉડે, આજ્ઞા એ ચકમક થાય. તો થોડા આજ્ઞાને પકડીને અંદરમાં નાખ્યા, પણ તોય અગ્નિ પ્રગટ થયો અને આખી રાત ઉઠાઈને બેસી રહે. આ આંધળું અનુકરણ કર્યું. એક મૂળ વસ્તુ વિના બધી સામગ્રી હોવા છતાં એ ટાઢ ઉડાવી શક્યા નહીં. એમ મૂળ આત્મજ્ઞાન વગર તમે ટાઢ ઉડાડવા ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, તપ કરો, ત્યાગ કરો, આ બધા તાપણા ઉપર બેસો, પણ જ્યાં સુધી અંદરમાં ચિનગારી આત્મજ્ઞાનની પ્રગટ નથી થઈ ત્યાં સુધી તમને આત્માની ગરમી ને આત્માની આનંદ, શાંતિ ને ક્ષમતાનો પ્રસાદ મળી શકવાની નથી. ચિનગારી તો આ છે. એક જ તે ચિનગારી મહાન, એક જ તે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગ્યા તારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની મારી મહાન, એક જ તે આત્મજ્ઞાનની ચિનગારી વગરની બધી સાધના સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થઈ શકતી નથી. એટલે પ્રયોજનભૂત સાધના ચૂકી ના જવાય એનું લક્ષ્ય રાખવાનું છે. ગમે તે સાધના કરો, સાધનાઓનો નિષેધ નથી, પણ પ્રયોજનભૂત સાધનાનો લક્ષ્ય રહેવો જોઈએ. પછી તમે ભક્તિ કરો, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, ત્યાગ કરો, ક્રિયા જે કંઈ કરવી કરો, એનો નિષેધ નથી. પણ લક્ષ્ય વગરનું બાણ જેમ નિષ્ફળ જાય એમ લક્ષ્ય વગરની ક્રિયા અને સાધનાઓ પણ મોક્ષ માર્ગમાં નિષ્ફળ જાય. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા ન હોય, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સૌ. તો જેથી તે પ્રભુ પોતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. પાપ સ્વભાવનો નાશ થયો આત્યંતિક, અને પ્રભુ પોતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા. એટલે હવે ભગવાન જન્મ જરા મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયા. આ જન્મવું અને મરવું અને જરાવસ્થા અને આધિ વ્યાધિ ઉપાધિ આ દુઃખો છે. જેટલી ઈચ્છાઓ વધારે, જરૂરિયાતો વધારે, એટલો જીવ વધારે દુઃખી. તમે માનતા હશો કે મુકેશ અંબાણી સુખી પણ એ મહા દુઃખી છે. એ 10મા નંબરમાં છે, એમાંથી પહેલા નંબરમાં ટોપ 1માં આવવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. એના હૃદયમાં બેસીને જુઓ તો તમને થશે કે આ મહા દુઃખી છે. જેને જેને સંસારની કંઈ પણ વાસનાઓ અને ઈચ્છાઓ છે બધા દુઃખી છે. જ્ઞાનીને મોક્ષની ઈચ્છા નથી. જ્ઞાનીઓને ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે. हे जीव क्या इच्छत हवे, है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. બહારના સાતાના ઉદયમાં કે બધી અનુકૂળ સામગ્રી મળવાથી સુખી થવાય છે તો અજ્ઞાનીઓની માન્યતા છે, જ્ઞાનીઓની નહીં. વધવા પણ સંસારનું નરદેને
હારી જવો એનો વિચાર નહીં હોવો. એક પણ તમને આવો રાત દિવસ એની પાછળ દોડો છો, આ મનુષ્ય બહુ હું હારી જઉં છું, મારો કિંમતી સમય કે જે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો એના કરતાં પણ વધારે મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ એ આ જગતના નાશવંત પદાર્થોને સુખોની પાછળ જીવો અજ્ઞાનીઓ વેડફી નાખે છે. જેમ કોઈ અજ્ઞાની જીવ કાગડો ઉડાડવા રત્ન ફેંકી દે એવી રીતે અજ્ઞાની જીવો આ મનુષ્ય ભાવને ફેંકી દે છે. અહીં ગ્રંથકારે ઉપરોક્ત પ્રકારે પોતાના ઈષ્ટદેવનું વીર એ નામ સાર્થક કરી વર્ણવ્યું છે. ગુણભદ્ર સ્વામી આચાર્ય ભગવાને આ એમના ગુણો ગાઈ અને ઈષ્ટદેવ વીર પરમાત્મા એમનું નામ કહે છે કે સાર્થક કરીને વર્ણવ્યું. એ તો સાચા વીર છે અને એમને એવા વીર થવું છે તો જેને જેવા થવું હોય એને એની ભક્તિ પૂજા સ્મરણ ધ્યાન ચિંતન કરવું પડે છે અને કરે છે. એટલે આચાર્ય ભગવાનને પણ પૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ કરવા છે, કર્મોનો નાશ કરવો છે. એટલે એવી દશા જેમને પ્રગટ થઈ છે એવા મહાવીર સ્વામી પરમાત્માને મૂલાચરણમાં યાદ કરી વંદન કરી અને હવે કહે છે કે આ આત્માનું પરમ કલ્યાણ થાય એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ હું તમને કહીશ. એના વગર કલ્યાણ નથી. ગમે તે સાધના કરો, શુદ્ધો ઉપયોગ વગર કલ્યાણ નથી. ગમે તે કરો એ શુદ્ધો ઉપયોગ પ્રગટ થાય અને શુદ્ધો ઉપયોગની વૃદ્ધિ થાય એ પ્રકારનો બોધ હું તમને આપીશ. અને કેમ પ્રગટ નથી થતો, કયા દોષો નડે છે, મિથ્યાત્વ સૂચિત છે, મિથ્યાત્વ સહિતની બધી સાધના કેમ નિષ્ફળ જાય છે, તો પહેલો મિથ્યાત્વનો નાશ કેવી રીતે કરવો એ મિથ્યાત્વનું સ્વરૂપ આવશે. સમ્યક દર્શનનું, સમ્યક જ્ઞાનનું, સમ્યક ચારિત્રનું સ્વરૂપ આપણને આચાર્ય ભગવાન કહેવાના છે ધીમે ધીમે ક્રમે ક્રમે. પણ મંગલાચરણમાં સંક્ષેપમાં આખા પુસ્તકનો સાર એમને એક લીટીમાં આપી દીધો કે આત્માને પરમ કલ્યાણરૂપ શિક્ષાદાતા આત્માનું શાસન ગ્રંથ હું કરીશ. તો આત્માનું કલ્યાણ તો આત્માના શુદ્ધ ભાવથી છે. બસ બીજા ગમે તે પ્રવૃત્તિ કરે એનાથી આપણું કલ્યાણ કે અકલ્યાણ નથી. જગતના જીવો ગમે તે ભાવો કરે કે પ્રવૃત્તિઓ કરે એનાથી આપણું કલ્યાણ પણ નથી અને અકલ્યાણ પણ નથી. આપણા ભાવોથી જ આપણું કલ્યાણ છે અને આપણા ભાવોથી જ આપણું અકલ્યાણ છે. તો કયા ભાવોથી અકલ્યાણ થાય છે અને કયા ભાવોથી કલ્યાણ થાય છે એ આચાર્ય ભગવાન આ શાસ્ત્રમાં 270 ગાથાઓની અંદરમાં કહેવાના છે. કલ્યાણ કરવું હોય તો આચાર્ય ભગવાનની વાત સ્વીકારીને ચાલે, હવે છૂટકો નથી. અનાદિકાળથી આપણે જ્ઞાનીઓની આજ્ઞા ઉપર અને બોધ ઉપર પગ મૂકીને ચાલ્યા નથી, દોડ્યા છે, સાંભળ્યા છે, વાંચ્યા છે, પણ એમની આજ્ઞા જે બોધ છે આત્મકલ્યાણ થવા માટેનો એના ઉપર તો આપણે પગ મૂકીને ચાલ્યા છીએ, દોડ્યા છીએ. એટલે આજ દિવસ સુધી આપણે આપણું આત્માનું કલ્યાણ ચૂકી ગયા છીએ. હકીકત છે અનંતવાર સાધુ થઈને ચૂકી ગયા છીએ અને અનંતવાર મોટા પંડિતો અને શાસ્ત્ર જ્ઞાનીઓ થઈને છૂટી ગયા છીએ અને અનેક વાર ભક્તિ અને ક્રિયાકાંડો કરીને પણ આત્માનું કલ્યાણ ચૂકી ગયા છીએ. એ હકીકત છે. ચિદાનંદ મહારાજે પૂતગલ ગીતામાં કહ્યું છે કે વાર અનંત ચૂક્યા ચેતન इन अवसर मत चूक मार निशाना मोर आए की छाती में मत उक. भूलिस नहीं एम कैसे मत उक એટલે ભૂલિસ નહીં. વાર અનંત ચૂક્યા ચેતન, એ ચેતન તું અનંત વાર ચૂક્યો છું. આ મોક્ષનું માર્ગ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા અનંત વાર ચૂકી ગયો. એ અવસર મત ચૂક. આપણે પેલું વડવાથી બહાર પડ્યું છે ને ભાવના સંગ્રહ, એમાં પાછળ પૂતગલ ગીતા આપી છે. ભાવના સંગ્રહ પુસ્તક બહાર પડ્યું છે વડવાથી. એમાં
એ પૂતગલ ગીતા મૂકી છે ને એમાં આખું પૂતગલ ગીતા છે એમાં શ્લોક આવે છે કે વાર અનંત ચૂક્યા ચેતન ઈણ અવસર મત ચૂક मार निशाना मोर आय की छाती में मत क्या निशान ताकવાનું છે મોર આયને મોર રાજાને એને જીતી નાખવાનો છે એને છેદવાનો છે મોહનો નાશ કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ થાય નહીં અને આપણે બધા ધર્મ કરીને પણ મોહને પોષીએ છીએ દર્શન મોહ અને ચારિત્ર મોહ બે મોહ દર્શન મોહ ગયા વગર તો ચારિત્ર મોહ જાય નહીં તો દર્શન મોહને પોષણ થાય એવા ભાવો બંધ કરવાના છે જેનાથી મિથ્યાત્વ પુષ્ટ થાય એવા ભાવો હવે ધીમે ધીમે ઘટાડીને બંધ કરવાના છે અને સમ્યક દર્શન થાય એવા ભાવોની વૃદ્ધિ કરવાનો પુરુષાર્થ કરવાનો છે જ્ઞાનીઓના વચનનો આધાર લઈને તો ગ્રંથકારે ઉપરોક્ત પ્રકારે પોતાના ઈષ્ટદેવનું વીર એ નામ સાર્થક કરી વર્ણવ્યું સાથે તે પ્રભુના સર્વોત્કૃષ્ટ પદને પ્રગટ કર્યું આ જગતમાં કોઈ સર્વોત્કૃષ્ટ પદ હોય તો એ સિદ્ધ પદ શુદ્ધ આત્મપદ છે આનાથી કોઈ ઉપરનું પદ છે નહીં બસ અને છેક લોકાગ્રે ભગવાન બિરાજમાન છે તો આ મહાવીર સ્વામી પરમાત્મા અત્યારે પાવાપુરી ઉપરથી સીધા ઉર્ધ્વગમન કરી અને ઉપર બિરાજમાન છે ટોચ ઉપર લોકાકાશની ટોચ ઉપર સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો સાધિ અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આવા વીર પરમાત્માને અનંત અનંત પરમાત્માઓને પંચ પરમેશ્વરી ભગવાનને ભવ્ય આત્માઓ નિરંતર સમયે સમયે દ્રવ્ય અને ભાવથી વંદન કરે છે હૃદયમાં બિરાજમાન કરે છે ભવ્ય જીવાત્માઓના પરમ દુઃખરૂપ અનાદિ બંધની નિવૃત્તિ અર્થે જ આ શાસ્ત્ર શ્રી આત્માનું શાસ્ત્ર હું કરીશ કોના માટે કહેશે એક તો ભવ્ય જીવાત્માઓ અભવ્યના માટે તો વાત છે નહીં ભવ્ય છે પણ જે અત્યારે અજ્ઞાનમાં અસરાઈ રહ્યા છે એવા જીવાત્માઓને પરમ દુઃખરૂપ અનાદિ બંધન આ બંધન એ દુઃખ છે બંધન એ પરાધીનતા છે અને પરાધીનતા એ દુઃખ છે અને સ્વાધીનતા એ સુખ છે આપણને લાગે છે કે બંધનમાં છે દુઃખી છું લાગે છે અહીં આ પાડશે પણ બહાર જાઓ કેમ છો ઘણું છું ભગવાનની મહેરબાની છે એટલે ભગવાનની મહેરબાની થાય તો તારું ફરાક બધું ફના ફાટ્યાથી સર્વસંગ પરિત્યાગ થાય ભગવાનની મહેરબાની કહેવાય એ ભગવાનની મહેરબાની સાચી કહેવાય બાકી આ સંસારની વાળી વિલીન થાય એ ભગવાનની મહેરબાની નથી એ કર્મ કૃપા છે ભગવાન કૃપા નથી ભગવાનની કૃપા છે જીવોને બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ બુદ્ધિ છે એકત્વ બુદ્ધિ છે એ છૂટવી બહુ મુશ્કેલ છે વારંવાર તત્વોનું ચિંતન અભ્યાસ કરે સત્સંગ સ્વાધ્યાય કરે ત્યારે અનાદિકાળના કુસંસ્કારો અજ્ઞાનના છે ધીમે ધીમે ભૂસાય એકદમ એક સ્વાધ્યાયમાં બે સ્વાધ્યાયમાં કે એક ભાવમાં બધા મહાપુરુષોના જીવન ચરિત્રો પરમ કૃપાદેવનું જીવન ચરિત્ર વાંચો તો છેક શરૂઆત ચંદ્ર પ્રભુથી થયેલી છે ચંદ્રપ્રભુ ભગવાન 8મા
અને 24માં ભગવાનના શિષ્ય આ વચ્ચેનો કાળો અબજો વર્ષનો જતો રહ્યો, ત્યારે આ કાળની અંદરમાં આવી નાની ઉંમરમાં આ બધું અનુસંધાન થઈ ગયું છે. અને આપણે કે સાહેબ તમારું એક આટલા આખું સમય સાહેબ આપણે પણ અમારું કલ્યાણ બાપુ આવા તો હજી તારો ઘડતર થશે, પછી તારું ચણતર થશે. ઘડતર થયા વગર ચણતર થવાનું એ તારે દ્રઢ કરવું પડશે. તારો પુરુષાર્થ એમાં જોશે. સાંભળવાથી કલ્યાણ નથી. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એને અનુરૂપ કરવાથી આત્માનું કલ્યાણ છે. તો ભવ્ય જીવાત્માઓ એમના પરમ દુઃખ, કયા પરમ દુઃખ? જન્મ, જરા, મરણ, આદિ, વ્યાધિ, ઉપાધિ અને આમ જુઓ તો વિભાવ એ જ પરમ દુઃખ છે. વિભાવ આ પરમ દુઃખ છે. પરમ દુઃખ રૂપ અનાદિ બંધનની નિવૃત્તિને અર્થે આ જીવ ક્યારથી બંધાયેલો છે? અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. અનાદિથી બંધનમાં ફસાયેલો છે. છૂટવું છે, દરેકને છૂટવું છે, પણ કેવી રીતે છૂટાય એ વિધિ જાણતા નથી. એટલે બંધાવાના કામીને ભગવાન છોડતો નથી, અને છૂટવાના કામીને ભગવાન, કયો ભગવાન? આ અંદરમાં બેઠો પેલા બહારવાળા ભગવાન નહીં. તમારે છૂટવું હોય તો તમને કોઈ બાંધનાર નથી, એમ કે છે. છૂટવું હોય તો કોઈ બાંધનાર નથી. તારે જોશે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. જો બંધનથી છૂટવું હોય તો આ શ્રદ્ધા દ્રઢ કર. અન્યને પોતાનું માનવાનું છોડી દે. અન્યમાં જે કંઈ ચેતન અચેતન પદાર્થ હોય કે ભાવો હોય એ બધામાં અહંમત્વપણું કર્યું છે. આ અનાદિ પરિભ્રમણનું મૂળ છે. અનંત દુઃખોનું મૂળ આ છે. તો આ આચાર્ય ભગવાન શેના માટે શાસ્ત્ર કહે છે? કોના માટે કહે છે? કે ભવ્ય જીવાત્માઓના પરમ દુઃખરૂપ અનાદિ બંધનની નિવૃત્તિ અર્થે જ આ શાસ્ત્ર શ્રી આત્માનું શાસન શાસ્ત્ર કરીશ. એટલે આપણે જો દુઃખોથી, આ જન્મ જરા મરણના દુઃખોથી છૂટવું હોય, આદિવ્યાધિ ઉપાધિના દુઃખોથી છૂટવું હોય, કે આ સંસારના પરિભ્રમણના દુઃખોથી છૂટવું હોય, થાક લાગ્યો હોય, ત્રાસ છૂટ્યો હોય, બંધનનો અને જન્મ મરણના ફેરાનો, એનું આ કામ છે. જે હજી પરિભ્રમણથી થાક્યો નથી એનું કામ આ નથી. થાક્યો હોય એનું કામ છે. તરસન આવે મરણ જીવન તનો, સીજે જો દર્શન કા, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદ ઘન મારા. આનંદ ઘનની આજ કીધું કે હજી તરસ નથી, ત્રાસ નથી છૂટ્યો. જન્મ મરણનો ત્રાસ છૂટવો જોઈએ. દુઃખ આપણને કંઈક બહારમાં આવે છે ને કેવો ત્રાસ લાગે છે, એવો આ જન્મ જરા મરણના દુઃખોનો ત્રાસ છૂટે ત્યારે માર્ગ શોધશે કે હવે આમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે. પરંતુ તેમાં મારું માન, પૂજા, ખ્યાતિ વા લોભ આદિ પ્રયોજન નથી. જો આ વક્તાઓ માટે આ ખાસ લાલબત્તી કરી છે કે જો તમે તમારું માન વધારવા શાસ્ત્રો લખશો કે સ્વાધ્યાય આપશો, તમારી પૂજા થાય, એ લક્ષ તમને અંદરમાં મીઠાશ થશે પૂજામાં, અને પૂજા કરશો કે કરાવશો, અને ખ્યાતિ જગતમાં ઇન્ટરનેટ ઉપર મારું નામ આવે, બધી ચેનલોમાં અમારા સ્વાધ્યાય આવવા જોઈએ. ભલે કેટલા પૈસા કરે તો લોકોના જાય છે, મારે શું છે? ભલે આવતા હોય. એ બધી ખ્યાતિ પૂજાઓ જ્યાં છે
ત્યાં આશયની મલિનતા હોવાના કારણે ભાવોની શુદ્ધિ જાળવી શકાતી નથી. ખ્યાતિ અને લોભ, ઘણા બધી વસ્તુઓ સામગ્રીઓ મળતી હોય છે. એરોપ્લેનમાં ફરવા મળે, ગાડીઓ મળે, બંગલાઓ મળે, માન પૂજા મળે, આ બધા લોભ ઘણા પ્રકારના છે. એ અમારું પ્રયોજન નથી. આ તો રત્નત્રય ધારી નિષ્પૃહ આચાર્ય ભગવાન છે, કોઈ સામાન્ય નથી. અને બોધ આપવાના અધિકારી એ જ છે. ઉપદેશાત્મક અધિકાર આપવાના અધિકારી રત્નત્રય ધારી આચાર્ય અને મુનિ ભગવંતો જ છે. ગૌણ અપેક્ષાએ આત્મજ્ઞાની ઉત્તમ શ્રાવકો છે. તેથી સમ્યક પ્રકારે સ્વહિત જિજ્ઞાસુ ભવ્ય આત્માઓને રુચિ યાવત ગ્રહણ કરવા યોગ્ય છે. અમારો આશય શું છે? તમારું હિત કરવું એ જ છે. માટે સમ્યક પ્રકાર એટલે યથાર્થ આત્માનું હિત કરવું હોય. સ્વહિત જિજ્ઞાસુ, જેને આત્માનું હિત કરવું છે એવા જિજ્ઞાસુ. જિજ્ઞાસુ કોને કહેવાય? કે જે આત્માના હિતને ઈચ્છનારા છે પોતાના. એવા સ્વહિત જિજ્ઞાસુ ભવ્ય આત્માઓને, જે ભવિ છે, નિકટ ભવિ છે, દુરાતિદુર ભવિની વાત નથી, નિકટ ભવિ ભવ્ય આત્માઓને રુચિ યાવત ગ્રહણ કરવા યોગ્ય છે. આ છૂટવાની રુચિ ગ્રહણ કરવા યોગ્ય છે. રુચિ વગર 56 ભોજન હોય પ્રકારના તમને ભાવ નહીં થાય. અને ભૂખની રુચિ ઉઘડી હશે તો ટાઢો ભાત ખાઈ તમારું કામ ચલાવશે. એટલે છૂટવાની રુચિ એ મુખ્ય વસ્તુ છે. રુચિ વગરની બધી મોક્ષની સામગ્રીઓ કાર્યકારી બની શકતી નથી. તમારી રુચિ જોશે. તળાવમાં પાણીમાં ડૂબો છો અને છૂટવાની રુચિ છે, નીકળવાની, તો કોકનો હાથ પકડશો તરવૈયાનો. પણ રુચિ નહીં હોય તો એને ડૂબાડશો અને તમે ડૂબશો. રુચિ જોઈએ છૂટવાની. તો આ પ્રમાણે આ પહેલો શ્લોક આપણે સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા